ત્યાં તો ઘણી બધી કલમો કઢાવી, એ પ્રેશર કર્યું તો એટલીસ્ટ શું ત્યાં સપોર્ટ મળે. ક્યારેક કલમોનું જ્ઞાન આપણને ન હોય, બોલો લખી નાખે ને પછી આપણે સાઇન કરી દઈએ, પછી ફિટ થઈ જાય, પછી એસોસિએશન કાંઈ કરી શકે નહીં. એટલે બને ત્યાં સુધી ક્યાંય પણ સાઇન સિક્કા કરતા પહેલા એસોસિએશનને જાણ કરવી અને બોલાવી લેવા તરત જ, તો વાંચીને આપણને બે માણસ આપણને હેલ્પફુલ થાય. અને વેચવાની આડમારીમાં ખોટે ખોટું ક્યાંય ફસાવું નહીં, જોવું, સાવચેત રહેવું. એના માટેના ઘણા બધા લોટ્સ ઓફ પોઈન્ટ તૈયાર કર્યા છે, એટલે પીવાની જરૂર નથી. એટલે એમાં આપણે બધું આપણા હાથ પગ ભંગાઈ જાય છે, ત્યારે આપણે કંઈ કરી નથી શકતા. ત્યારે આપણે એક જ વસ્તુ એને કોઓપરેટ કરવાનું, દેટ્સ ઓલ. કારણ કે જો તમે કોઓપરેટ નથી કરતા, બરોબર છે, તો પછી જે તમારી યારે થાય છે એ વસ્તુ તમે ક્યારેય ભૂલી ના શકો. એ લોકો હતો, એ લોકોના કહેવા મુજબ, એ લોકોને OS લેવલનો એપ્લિકેશન લેવલનો હતો, એટલે એ લોકોને પોતાને ખબર નહોતી. પોલીસ વાળા મને પૂછતા હતા કે શું કહેવાય એમ. બીજી વસ્તુ શું છે ખબર છે, એ લોકો શું થાય વસ્તુ કે જજે કલમો મગાવી, હા, એ લોકોને કોઈને કઈ ખબર નથી. ઇવન જજ હતા એને કલમ જોવી પડી હતી, કલમ વાંચીને પછી કીધું. એટલે આ વસ્તુ છે ને, આ બધી બહુ ખરાબ વસ્તુ હોય. અને આનાથી છે ને આપણા બધા આટલા બધા હતા, આટલા બધી વસ્તુ ઇઝીલી મૂવ થઈ ગઈ. 24 કલાક જે મેં કાઢ્યા છે એ હું સમજુ છું, બરોબર. પણ આ જગ્યાએ કોઈ બીજો નબળા મનનો કે જે માણસ હોય ને તો એ ગાંડો થઈ જાય. એની કેપેસિટી બહારની વાત છે આ વસ્તુ. એટલે ઠીક છે કે આ બધી વસ્તુઓ ન થઈ જાય, બધા ભેગા મળીને સાથે મળીને આ બધું કરે, ત્યારે આપણે બીજી બધી વસ્તુ ભૂલી જવી પડીએ. અંદરો અંદર જે કઈ વસ્તુ છે એ એનાથી ઉપરની વાત છે. આપણે બધા એક છે, એ વસ્તુ બહુ સારી છે. અને બસ આપણા આખા બધા સૌરાષ્ટ્ર એસોસિએશન ખાલી એક આવડી ઘટના માટે આટલા બધા લોકો આપણે ભેગા થઈ જાય એ બહુ આપણા માટે બહુ ખરેખર ગર્વ લેવા જેવી બાબત કહેવાય. કે આપણે હવે નાનો સૂનો બિઝનેસ નથી કરતા. આપણા ઉપર ઘણા બધા લોકો 2 દિવસની અંદર, શુક્રવારે જ્યારે આપણું માર્કેટ ખુલશે ત્યારે બધાના શોરૂમે, કેર સેન્ટરે જેટલા થંભા લાગશે ત્યારે ઇવન કસ્ટમરે નોંધ લેશે ને આ વસ્તુની, કે આ વસ્તુ ખરેખર આપણે એને નાખી દીધી કે અત્યાર સુધી બધું મફતનું હતું. 2 દિવસ બંધ રહેશે, 2 દિવસ ખાલી બધા દવાખાના બંધ થાય તો કેવી હાલત થઈ જાય છે, એવી જ વસ્તુ એક્ઝેક્ટલી એ વસ્તુ છે. 2 દિવસ એ લોકોને ઇમ્પોર્ટન્સ સમજાશે કે આપણે જે કરી છે એના માટે ગુનો કરી છે. આપણે વેપારી છીએ, આપણે ચોર નથી. એ વસ્તુ એને ફીલ કરાવવાની છે અને કંપનીને ફીલ કરાવવાની છે. હવે સ્માર્ટ વેથી આપણે કામ કરશું. સરે જેમ કીધું એમ વસ્તુ કે 2-4 દિવસ, 10 દિવસ, મહિનો દિવસ થોડોક બિઝનેસ લોસ થશે, બધી વસ્તુ આપણે બધા ભેગા મળીને સોલ્વ કરશું અને એની વસ્તુ આગળ વધશે. પણ આ વસ્તુ સેફટી વિચારવી જ જોઈએ, કારણ કે જે વસ્તુ આ તમારા ઉપર આવે, તમારા ફેમિલી, તમારા બેકગ્રાઉન્ડ, તમારા અડોસ પડોશ, તમારા બધા વસ્તુ, તમારે એને કેમ જવાબ દેવો ની બધી વસ્તુ અઘરી થઈ જાય છે. આપણે લોકો સૌરાષ્ટ્રનો બેસ્ટ પરફોર્મ પાર્ટનર ની ઉપર જો આવું થઈ શકતું હોય, મીડિયા સામાન્ય માણસ ઉપર આરામથી કરી શકે. એ લોકો મીડિયા અમારી હારે હતું, અમારા એવી રીતે બધી વસ્તુ હતી, એટલે પેપરમાં બને એટલી વસ્તુ ક્યાંય આવવા દીધી નથી. ફિર બી જે કંઈ નાનું મોટું આવ્યું છે, તમારા જાણીતા, તમારા કોઈ રિલેટિવ વસ્તુ વાંચે છે, તમે એને જસ્ટિફાઈ ના કરી શકો. પોલીસને ખબર નથી, જજને ખબર નથી, પબ્લિકને ખબર શું વસ્તુ છે કોઈને કઈ ખબર જ નથી. આ સેમ વસ્તુ આપણી યારે બની શકે. પ્રિન્ટર વેચતા હોય ને કાર્ટ્રીજની અંદર કોઈ ડુપ્લિકેટ નોટ કાઢે તો ફીટ વેચવા વાળો થાય છે. ઇનિશિયલી તમારે એકવાર તો જુબાની દેવા જવું જ પડે. એમાં ઘણા મિત્રોને અનુભવ થઈ ગયેલા છે. એટલે એવી ઘણી વસ્તુ બનતી હોય છે. એટલે એ બધી વસ્તુ આપણે લોકોએ જાણવી જોઈએ અને પોતપોતાના ફીડબેકને આતે વસ્તુ શેર કરવી જોઈએ. આપણું એસોસિએશન જે એગ્રેસિવ છે એ બધા આપણે ભેગા મળીને આ વસ્તુ કરવી જોઈએ. કસ્ટમરને અવેર કરો, કસ્ટમરને આપણે લોકો જાગૃત કરવા મળશે. અલ્ટિમેટલી આપણે એના માટે ચોરી કરીએ છીએ અને થોડીક આપણી 5-10% સ્વાર્થ સુધી છે કે આપણે સારું નહીં કરી તો બીજો કરી દેશે. એટલે એના કારણે આપણે કરીએ છીએ. અલ્ટિમેટલી એ ખોટું છે ને ખોટું છે. જે હોય તે ફોરગેટ ઇટ, સાચું આપણે સ્વીકારવું જ પડે. પણ હવે આપણે એની પ્લાનિંગથી આપણે બધા એની ઉપર આગળ વધશું. અને એસોસિએશનના બધા મેમ્બરો આની અંદર સપોર્ટ આપી રહ્યા છે અને આપશે એવી આપણી અપેક્ષાઓ છે, જેથી કરીને આપણે એક સાથે આને બંધ કરી શકીએ. સેમ વસ્તુ એક ચાલુ રાખે અને બીજા 5 ઓટોકેટ, કોરલ ડ્રો અવારનવાર આવે છે. આ લોકો આવે ને એટલે આપણે શું કરે, 2 ઓટોકેટ લઈને વેચી નાખીએ, 2 કોરલ લઈને વેચી નાખીએ, 2 ફોટોશોપ લઈને વેચી નાખીએ, વાર્તા પૂરી થઈ જાય. કસ્ટમર 99% ખંપીદર હોય જ છે. આજે એમાંથી 2 પૈસા કમાવાનો છે. કોરલ ડ્રોમાંથી ડિઝાઇન કરીને એના 2 પૈસા કમાવાનો છે. ઓટોકેટ એન્જિનિયરિંગ એક્સવાઇઝેડ વસ્તુમાંથી પૈસા કમાવાનો છે. વસ્તુ શું ખબર છે, હું નાખ દઉં છું ને એટલે આ ભાઈ નાખી દે છે, આ ભાઈ નાખી દે એટલે આ નાખી દે, આ નાખી દે આપણે બધા નાખી દે છે. લાખ રૂપિયા નાખે પહેલા 5-5 લાખના કોમ્પ્યુટર માણસો ન લેતા, આ તો હવે 20,000ના લેપટોપ થઈ ગયા એટલે માણસો લેવા માંડ્યા. અને રાજકોટની 90% દુકાન બંધ કરે. ક્રોમા વર્ષોથી પાયરેટેડ સોફ્ટવેર વગર જ એનો બિઝનેસ કરે છે ને નંબર કરે જ. આવડી મોટી છે ને ટાટા એન્ટરપ્રાઇઝ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર. બધા LFR જેટલા LFR છે ઓલ ઓવર ઇન્ડિયા, લાર્જ ફોર્મેટ રીસેલર, બધા 100% પાયરેસી નથી કરતા અને they are doing good numbers કરે છે વસ્તુ ને એમાં કોઈ વસ્તુ નથી. પણ આપણે કરી દઈએ છીએ, આપણે એટલે કરી દઈએ છીએ આપણે એને આપણા કી પોઈન્ટ તરીકે વેચીએ છીએ.
અમે તમને સાહેબ આ સપોર્ટ આપશું ને આપશું અને કરતા જ હતા આપણે ભલે કરી છે. અત્યાર સુધી મોલનો બિઝનેસ શું કામ ચાલે છે તો કે ઈ મોલના માણસો વેચીને એમ કહે છે કે આ લોકલ આ જણા પાસે જઈને કરાય આવો. બીજી એક વસ્તુ હું ખબર બંધ કરી દેશું તો એનો બિઝનેસ ઓટોમેટિક એનો જ ડાઉન થશે. બધાને પુષ્કળ વેચેલા છે. મારા સ્ટોરનું આજની તારીખે 75% બિલિંગ લાયસન્સ મશીન સાથે જ હોય છે. 75 તમે એમ છતાં અને એટલે એક વસ્તુ શું છે 75% હું કરું છું 25% તો હતું જે વસ્તુ 75% આપણે કરીએ છીએ લાયસન્સિંગ તો આ વસ્તુ બને છે. કસ્ટમર આવી અને માગે છે કે લાયસન્સ અમારે જોઈએ 5% માં કેટલા મશીન જાય છે. મશીન એટલે વસ્તુ શું છે કે લેપટોપ જ મેનલી કોઈ ધારો કે હું એમ કહું કે હું 10 જ કરતો તો 5 હાથ છે પણ થેન્ક યુ બસ એની વસ્તુ જરૂર નથી. બસ અને લાસ્ટ એક થેન્ક યુ અને બધા સાથે મળીને આપણે ફાઇટ કરીએ. થેન્ક યુ સર. સાંભળજો મારી ફોન ચાલુ રાખી અને કસ્ટમરને કહી આ શું કામ બંધ છે અને એને ખબર પડે કે આ વસ્તુ આ થઈ જાય કે પાયરસીના કારણે કંપની આવું એક્શન લીધી છે અને એના કારણે આપણે બંધ કર્યું છે. આપણે આટલા કસ્ટમર બધા 200 ફોન એટેન્ડ કરશે એટલીસ્ટ રાજકોટમાં 1 લાખ માણસોને ખબર પડશે. બસ એટલે આપણો પર્પઝ એ છે એટલે કસ્ટમરને ખાસ કયો ફોન ચાલુ રાખે. ફોન બધા જવાબ આપે કોઈ ફરવા ન જાય શેના માટે બંધ કરી અને વસ્તુ કે આપણે રજા નથી લીધી આપણો ધંધો ચાલુ જ છે. પડે એવી શક્યતા છે હજી પણ, કારણ કે આ લોકો ગમે ત્યારે વાર કરી શકે. એટલા માટે ખાસ સાવચેત રહેજો. કોઈ પણ જાતના એવા પગલાં લેતા નહીં કે જેનાથી એક જણાને પ્રોબ્લેમ થાય. ગમે એટલો દંડ આવી શકે એમ છે એટલે અવેર રહેજો. શુક્રવારે અમે મીટિંગ કરશું, એની સાથે ફાઇટ કરશું. ત્યાર પછી નેક્સ્ટ વીકમાં પાછી આપણી મીટિંગ બોલાવશું. શું ચર્ચા થઈ એની આપણે કરશું. એટલે બને ત્યાં સુધી જાગૃત રહેજો. કોઈ પણને પ્રોબ્લેમ આવે તો ફટાફટ ઇમિડિયેટલી જાણ કરજો. અને તમારા સ્ટાફમાં બધાને કહી રાખજો કોઈને ત્યાં કોઈ પણ સ્ટાફનો માણસ હોય એસોસિએશનના મેમ્બરને કમિટીને કોઈ પણને જાણ કરી દઈએ. ઇમિડિયેટલી જાણ કરી દઈએ. ત્યાં જવાનું છે ત્યાં જઈ અને આપણે બધા એક સાથે પાછા પહોંચી જઈએ. કારણ કે ગમે ત્યારે આજે ટોળું આવે ને સિંહનું ત્યારે પછી આપણે બકરી થઈ જાય. ડિસિઝન ન લઈ શકી શું કરવું એ તો ઇમિડિયેટલી જાણ કરવી કે જેનાથી આપણો ભાઈ બાજુમાં ઊભો હશે તો આપણને સપોર્ટ